મનસુખ વસાવાએ જ્યારે 7મી વખત એમના નામની જાહેરાત થઈ તો કેવા શબ્દોમાં ખુશી વ્યક્ત કરી છે, હવે જુઓ। મનસુખ વસાવા આપણી સાથે છે। મનસુખભાઈ, પહેલી પ્રતિક્રિયા 7મી વખત ઇતિહાસ રચ્યો છે તમે પહેલા એવા વ્યક્તિ છો જે સતત 7મી વખત ભરૂચ લોકસભા લડશે, કેટલી ખુશી? જો ભારતીય જનતા પાર્ટીએ મને 7મી વખત લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે, એના માટે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, આદરણીય અમિત શાહ સાહેબ, આદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી રત્નાકરજી અને જિલ્લાનું જે મારું જે સંગઠન છે અને મારા જિલ્લાના જે ધારાસભ્યો છે અને તાલુકા લેવલના જે કાર્યકર્તા હોય, મારામાં 7મી વખત ઉમેદવાર તરીકે મને પ્રોજેક્ટ કર્યો છે, એના માટે મને ખૂબ અતિ આનંદ છે અને મારા જીવનનો કદાચ આ સૌથી મોટો ખુશીનો પ્રસંગ હું જોઈ રહ્યો છું। જો અમારા માટે આખા દેશમાં આ સ્થિતિ છે, આપ સૌ જાણો છો કે આખા દેશની અંદર સામેના વિરોધ પક્ષો સાવ તૂટી ગયા છે। લોકસભામાં વિરોધ પક્ષની ભૂમિકા પણ ભજવી શકે એવી સ્થિતિ નથી, એટલે આખા દેશની અંદર કોંગ્રેસ સાવ તૂટી ગઈ છે, વિરોધ પક્ષો સાવ ખતમ થઈ ગયા છે, પ્રાદેશિક પક્ષો પર લોકો ભરોસો નથી કરતા। એ સ્થિતિ ગુજરાતમાં પણ છે અને ભરૂચમાં પણ એ જ છે। આજે પહેલા કરતા વર્તમાનમાં તો ઘણું બધું સારું છે, અમારું સંગઠન એટલું બધું મજબૂત છે અને અમારા ધારાસભ્યોની ટીમ જે છે 6 ધારાસભ્યો પ્રજાના કામો કરે। અમારે ગૌરવ સાથે કહેવું પડે કે ભરૂચ જિલ્લાના 6 ધારાસભ્યો એ પાંચે પાંચ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના છે અને બાકીના 2 ધારાસભ્યો કરજણના અને રેડિયાપાડા નથી, પણ એક ધારાસભ્ય 6 ની સામે 1 શું કરી શકવાનો છે? એટલે આ વખતની લોકસભામાં પણ અમે 5 લાખ મતથી જીતવાના જે પ્રદેશ અધ્યક્ષ અમને ટાર્ગેટ આપ્યો છે એ મુજબ અમે ખૂબ તાકાતથી કામે લાગીશું। કેમેરા પર્સન